हेलो फ्रेंड्स, केम छो बधा? आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो आज मारी रसोईमां बनी रह्यो छे एकदम यूनिक एवो काचो पुलाव। तो अहीं एने काचो पुलाव मैं केम नाम आप्युं छे हूँ तमने आगळ जणावीश। तो पुलाव माटे जे बेसिक आपणे वेजिटेबल्सनी जरूर पड़े छे एमां छे टामेटा, डુંગળી, आदू, मरचा, लसण अने कोथमीर छे। आ साथे तमने भावता कोईपण वेजिटेबल्स तमे लई शको छो। साथे मैं केप्सिकम पण लीधेलुं छे। तो अहीं 2.5 कप बासमती चोखा लीधा छे, एने 2 થી 3 વાર धोई अने पलाळीने 20 मिनिट माटे रहेवा दीधा छे। तो आ पुलावमां तमे जो बासमती चोखानो यूज करशो तो पुलाव खूब सरस लागशे। तो हवे 20 मिनिट थई गई छे अने पाणी गरम करवामां मूक्युं छे। एक तमालपत्र साथे मैं 2 થી 3 लविंग, 3 मैं नानी इलायची मैं नाखी छे। आ रीते थोड़ी तोड़ी अने आपणे नाखवानी छे। साथे 2 टुकड़ा तजना नाख्या छे अने एक मोटो एलचो आवे छे ए लीधो छे। एने पण थोड़ो तोड़ी अने पछी आपणे अंदर नाखवानो, जेथी पाणीमां अने चोखामां एनी फ्लेवर सरस बेसी जशे। अने साथे 1 चमची मीठुं अने 1 चमची जेटલું तेल नाख्युं छे, जेथी आपणो दाणो दाणो एकदम छूटो बने। एने ढांकी अने उकळे पाणी पछी आपणे चोखा अंदर नाखी दईशुं अने हवे एने 2 થી 3 मिनिट सुधी थवा दईशुं। फरी पाणी उकळे अने चोखा उपर आई जाए त्यारे આપણે થોડું ચેક કરીશું। ત્યાં સુધી આપણે અહીં વેજીટેબલ્સને થોડા કટ કરી લઈશું। તો અહીં ડુંગળી છે એને હું કટ કરી રહી છું। તો અહીં જે પણ વેજીટેબલ્સનો તમે યુઝ કરો એને એકદમ બારીક ટુકડામાં કટ કરવાનું છે। મોટા મોટા ટુકડામાં કટ નથી કરવાના, બને એટલા એકદમ ઝીણા બારીક ટુકડામાં એને કટ કરવાના છે। તો અહીં ડુંગળીને હું આ રીતે પહેલાં સ્લાઇસ કરી લઈશ અને પછી હું એને કટ કરીશ, જેથી એકદમ ઝીણા ઝીણા એના પીસ થાય। तो अहीं भातने 2 થી 3 मिनिट थई गई है, तो आपणे चेक करीशुं। तो दर 2 मिनिटे आपणे एने चेक करीशुं। तो ज्यारे ज्यारे आपणे अंदर फेरवीए त्यारे जे चोखा छे ए काचा हशे त्यां सुधी ए ज्यारे અથડાશે અને આપણને ખ્યાલ આવી જશે કે ચોખા હજુ ચડ્યા નથી। જે ચોખા ચડી જશે ત્યારે આપણે જ્યારે એને ફેરવીશું ને ખ્યાલ આવી જશે। તો અહીં 5 થી 7 મિનિટ થઈ છે અને મેં ચોખાને ચેક કર્યા તો સરસ રીતે આપણો દાણો ચડી ગયો છે। तो એને एकदम कूक नहीं करवाना, थोड़ो दाणा जे छूटो रहे, सहज अधकचरो रहे त्यारे आपणे एने आ रीते पाणीमांथी चोखाने काढी लेवाना छे। अने हवे आने आम ज आपणे ठंडो थवा देवानो छे। थोड़ा मोटा वासणमां तमे एने छूटो करीने मूकशो तो ए झड़पथी ठंडो थई जशे। तो ज्यारे पण आ रीतनो पुलाव बनावવાનો होय त्यारे चोखा छे मतलब के भात छे एने तमे थोड़ो वहेला बनावी देशो तो तमारो पुलाव एकदम छूटो बनशे। मतलब के જ્યારે તમારે પુલાવ જ્યારે તમે બનાવો એ વખતે તમારા ભાત છે તમારો એ એકદમ ઠંડો હોવો જોઈએ। તો આપણે ડુંગળી, ટામેટા સાથે આપણે કોથમીરને સમારી લઈશું અને એક મેં કેપ્સિકમ લીધું છે એને પણ સમારી લઈશું। તો અહીં ટામેટા પણ એકદમ બારીક સમાર્યા છે મેં અને કેપ્સિકમને પણ આપણે એકદમ ઝીણા સમારી લઈશું। તો બધા જ આ સાથે તમે ગાજર લેવું હોય તો ગાજરને પણ નાના ટુકડામાં કટ કરી લેવાનું, પણ ગાજર છે એને તમારે ચોખાની સાથે જ બાફી લેવાનું, मतलब भातनी साथे साथे जे गाजर है एने पण बाफी लेवानुं। साथे फणसी है, कोईपण वेजिटेबल लेवा होय तो आपणे जे शाकभाजी काचा खाई शकीए एवो होय ए बधा शाकभाजीने आ रीते झीणा टुकड़ामां कट करी लेवाना छे। तमने मनपसंद कोईपण शाकभाजी लई शको छो। केप्सिकम लीधुं छे एने पण समारी लईश अने અહીં વટાણા લીધા છે। અહીં મેં ફ્રોઝન વટાણા લીધા છે, 1 મુઠ્ઠી કરતાં થોડા વધારે લીધા છે। એને આ રીતે પાણીમાં પલાળી રાખીશું જેથી એ થોડા નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય। તો આ વટાણા છે એને આપણે ચોખાની સાથે બાફવાની જરૂર નથી, પણ જો તમે બજારમાં મળતા જે તાજા વટાણા હોય તો એને તમારે ચોખાની સાથે સાથે જ અંદર એડ કરી દેવાના અને એ રીતે એને બાફી લેવાના। તો અહીં કેપ્સિકમ છે તમે જોઈ રહ્યા છો એકદમ બારીક સમારી રહી છું। આમ તો આ પુલાવ ખૂબ ઝડપથી બની જાય છે, કેમ કે જ્યાં સુધીમાં ચોખા બફાઈ જાય ત્યાં સુધીમાં બધા જ વેજીટેબલ્સને આપણે કટ કરી શકીએ છીએ। તો બસ આટલી જ આપણી પ્રિપરેશન કરવાની હોય છે અને પછી આપણો ભાત ખૂબ ઝડપથી બની જતો હોય છે। તો અહીં વઘાર માટે मतलब કે અંદર આપણે લીલા મરચાં લીધા છે 2 થી 3, એક ટુકડો આદુનો લીધો છે અને 6 થી 7 કળી જેટલું મેં લસણ લીધું છે। એને આપણે અધકચરું ક્રશ કરી લઈશું। તો અહીં બધું જ રેડી છે। અહીં પનીર લીધું છે મેં, પનીર અહીં મેં 100 ગ્રામ જેટલું લીધું છે।
તમને ગમે તો તમે વધારે લઈ શકો છો, અથવા તો તમારી પાસે ના હોય અથવા તો ના નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો અહીં આપણે જે 100 ગ્રામ પનીર લીધું છે એમાંથી મેં એક ટુકડો છે એને સાઈડમાં રાખ્યો છે અને બાકીનું પનીર છે એને અમે ટુકડા કરી લીધા છે. નાના મોટા તમને ગમે એવા ટુકડા તમારે કરી લેવાના. તો અહીં પનીર નાખવાથી પુલાવ છે એ ખૂબ ટેસ્ટી બને છે. ક્યારેક તમે આ રીતે પુલાવ બનાવશો તો તમને કાયમ માટે આવો જ પુલાવ ભાવતો થઈ જશે. તો પનીરના ટુકડા થઈ ગયા છે. તો પનીર સાથે આપણે કાજુ લઈશું. કાજુ મેં એક મુઠ્ઠી કરતાં થોડા વધારે એવા લીધા છે અને અહીં આખા કાજુ હોય તો એને 2 ટુકડામાં કટ કરી લેવાના. તો આ રીતે બધા જ કાજુને મેં કટ કરી લીધા છે. તો અહીં કાજુ જે એ નાખીશું તો જે પુલાવ છે એનો ટેસ્ટ ખૂબ વધી જાય છે. અને મારા ઘરમાં હંમેશા હું જ્યારે પુલાવ બનાવું છું તો થોડા ઘણા કાજુના ટુકડા અંદર એડ કરતી જઉં છું. તો હવે આપણે એક મોટા જાડા તળિયાવાળા વાસણમાં તેલ અને ઘી લીધું છે. મેં 2 થી 3 ચમચી જેટલું તેલ અને 1 મોટી ચમચી ઘી લીધું છે. થોડું ગરમ થાય એટલે એમાં આપણે કાજુને સાંતળી લઈશું. અહીં ગેસની ફ્લેમ છે આપણે સ્લો રાખવાની છે અને થોડું ગોલ્ડન બદામી કલર ન થાય એટલે કાજુને કાઢી લઈશું. એ જ રીતે આપણે પનીરને પણ થોડા સાંતળી લઈશું. આ રીતે થોડા સાંતળીને નાખવાથી એનો ટેસ્ટ ખૂબ વધી જાય છે. હવે જે ઘી અને તેલ રહ્યા છે એની અંદર 1 મોટો ચમચો મેં બટર નાખ્યું છે. અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો છે. થોડું જીરું નાખ્યું છે. આદુ મરચાં લસણને જે ક્રશ કર્યા હતા એ નાખ્યા છે. આ સાથે જે કોથમીરની દાંડીનો ભાગ હોય છે એને પણ આ રીતે મેં ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી વઘારમાં નાખી દીધું છે. ક્યારે પણ દાંડીને ફેંકવાની નહીં, આ રીતે યુઝ કરી લેવાનો. અને સાથે અડધી ચમચી મેં કસૂરી મેથી લીધી છે. તો અહીં કેપ્સિકમનો સ્વાદ ઘણાને કાચો નથી ભાવતો અને મારા ઘરમાં પણ એવું છે એટલે મેં કેપ્સિકમને અહીં સાંતળવામાં અંદર ઉમેરી દીધા છે. થોડા મસાલા કરીશું. અહીં વટાણા છે એને પણ નાખી દઈશું અને હવે આપણે થોડા સંતળાય એટલે એમાં મસાલા કરીશું. મસાલામાં અડધી ચમચી જેટલી હળદર નાખી છે, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી લાલ કાશ્મીરી લાલ મરચું અને 2 ચમચી જેટલો અહીં ભાજી પાવનો મસાલો નાખ્યો છે. બધા મસાલાને થોડા સાંતળીશું પણ એ બળી ન જાય એટલે થોડું આપણે પાણી નાખીશું અને મિક્સ કરીશું. અહીં હળદરનું પ્રમાણ છે થોડું ઓછું રાખવાનું. તો જે પુલાવ છે એ થોડો લાલાશ પડતો બનશે. થોડું કાશ્મીરી મરચું થોડું વધારે નાખવાનું. તો અહીં તમે જે ભાત છે આપણો એકદમ ઠંડો થઈ ગયો છે એને અંદર ઉમેરી દઈશું. તો તમે જોઈ રહ્યા છો એક દાણો એકદમ છૂટો છે અને થોડા હળવા હાથે એને થોડું હલાવી લઈશું, મિક્સ કરીશું એને મસાલાની સાથે સાથે. તો આ રીતે બધો જ મસાલો છે ચોખાની ઉપર કોટ થઈ ગયો, ભાતની ઉપર કોટ થઈ ગયો છે. તો અહીં કલર છે મને થોડો પીળો લાગે છે તો તમારે હળદર થોડી ઓછી નાખજો. અને અહીં લાસ્ટમાં મેં થોડું લાલ મરચું નાખી અને એનો કલર થોડો બેલેન્સ કરી લીધો. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે બધું મિક્સ કરી થોડી એને ગરમ કરીશું. અને ઉપરથી આ રીતે જે વેજીટેબલ્સ આપણે કટ કર્યા છે જેમાં ડુંગળી, ટામેટાં, કોથમીર બધી જ વસ્તુઓને આપણે કાચી જ ઉપરથી ઉમેરીશું. તો આપણે રેગ્યુલર પુલાવમાં આપણે ડુંગળી, ટામેટાં બધું વઘારમાં નાખતા હોય છે પણ અહીં આપણે ઉપરથી અંદર ઉમેર્યું છે. સાથે આપણે કાજુ અને પનીરના ટુકડા છે એને પણ ઉમેરી દઈશું. થોડી કસૂરી મેથી પણ આપણે ઉપરથી નાખીશું. અને આ રીતે જે પુલાવ છે એને કાચા સલાડ સાથે આપણે ખાઈએ છીએ એટલે એને કાચો પુલાવ કહીએ છીએ. તો મેં ક્યાંક સાંભળ્યું હતું કે અમારા ઘરે તો કાચો પુલાવ અમે બનાવીએ છીએ. તો મને થયું કે આ કાચો પુલાવ શું હોય છે? તો કે અમે આ રીતે ભાતને પહેલાં એકલો વઘારી લઈએ છીએ અને જે ઉપરથી જે સલાડ વેજીટેબલ્સ હોય છે એને અમે ઉપરથી નાખી અને ખાતા હોઈએ છીએ. તો મને પણ આ ભાત બનાવવાનું મન થયું, મતલબ આ પુલાવ બનાવવાનું મન થયું અને એટલે મેં પણ બનાવ્યો છે અને મેં પણ એનું નામ કાચો પુલાવ રાખ્યું છે. ઉપરથી લાસ્ટમાં આપણે લીંબુ નીતારી દઈશું. તમારે ટેસ્ટ કરી જોવાનું. જો તમને ટામેટાની ખટાશથી બધું બેલેન્સ લાગતું હોય તો લીંબુ નહીં ઉમેરવાનું. થોડા ઘણા ટામેટાં ડુંગળી બાકી રહ્યા હતા તો એને પણ મેં ઉમેરી દીધા છે. અને જે આપણે પનીર રહેવા દીધું હતું એક ટુકડો એને પણ આ રીતે છીણી અને ઉપરથી આપણે નાખીશું. કસૂરી મેથી થોડી શેકી અને અંદર ઉમેરવાની.
તો જે પુલાવ છે એ ખૂબ ટેસ્ટી બને છે અને આ પુલાવ બહારના પુલાવને પણ ટક્કર મારે એટલો ટેસ્ટી બનીને રેડી થતો હોય છે. તમારે અંદર જે તીખાશ ને મીઠું તમારે મરજી પ્રમાણે તમારે ઉમેરવાનું. તો આ પુલાવને જે દહીં છે એની અંદર થોડું સંચળ અને ફુદીનાના પત્તા નાખી અને મિક્સ કરીને એવા જે ફુદીનાવાળા દહીં સાથે આ પુલાવ ખૂબ ટેસ્ટી લાગે છે. માત્ર દહીંમાં થોડું મીઠું, સંચળ અને ફુદીનાના પાન નાખવાના છે. તો એકવાર તમે ટ્રાય કરજો. ખૂબ ટેસ્ટી અને ખૂબ સરસ આ રેસીપી છે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.